જે યુથ છે એ લોકો અમારું વિઝિટ માટે આવ્યા છે ફેક્ટરીની. તો આપણે અમારા કંપનીના જે ડાયરેક્ટર છે એની સાથે વાત કરીએ. તો તમારું નામ શું છે? રાજેશ પટેલ. રાજેશભાઈ પટેલ, નમસ્કાર. આપણે મુંબઈ તરંગ ન્યૂઝને બહુ બહુ આભાર. આ એક અમારી યુનિક કંપની જે આપણે અવેરનેસ આખા ગામ સુધી ખેડૂતોને પહોંચાડવા છે એ બાબત ઉત્સુકતા લઈને સમાજના બેનિફિટ માટે શું શું નવું ચાલી રહ્યું છે દેશ દુનિયામાં, કઈ કંપની કઈ બીજા કરતા અલગ છે ને જે આપણા મોદીના સપના છે જે ખેડૂતોને ડબલ ઇન્કમ થાય એવી ટેકનોલોજી શોધી કાઢી છે અને આજે અમારું ઇન્ટરવ્યુ લઈએ છે. તો એના માધ્યમથી આપણે જાણીએ બીજા કરતા ભારતમાં આપણે કેમ ફર્સ્ટ ટાઈમ તો આપણે આ બિલ્ડિંગ આપેલી છે, લખ્યું છે કે ફર્સ્ટ ટાઈમ ઇન ભારત ટેકનોલોજી લેવલના ફિસ્પા બાયોસાયન્સ ભારતમાં પહેલી, આમ જોઈએ તો વર્લ્ડમાં પણ પહેલી. અમારા એમડી પલાશભાઈ કાલાવડિયાના પપ્પા કાંજીભાઈ કાલાવડિયા, એમને એક સપનું હતું જે ખેડૂતો માટે દેશ દુનિયા માટે મારે કંઈક કરવું છે એટલે એના સખત પ્રયત્નો ને R&D થી અમે આ લાઇફોલાઇઝેશન ટેકનોલોજીને અહીંયા ઉતારી શક્યા છીએ. અમારી ગ્રુપ ઓફ કંપની છે ફિસ્પા રબર, ફિસ્પા એગ્રી, ફિસ્પા બાયોસાયન્સ ને ફિસ્પા બાયોજેનિક્સ. અમારી ફાર્મા યુનિટ છે. ફિસ્પા રબર અમારો 28 દેશોમાં એક્સપોર્ટ કરતું યુનિટ છે રબરનું, બરાબર ને? એગ્રીકલ્ચરની પ્રોડક્ટ એટલે એપ્રુવડ બાય એપેડા. હા, જે ઇકોસર્ટ સર્ટિફાઈડ છે. હવે આપણે જે લેબની વાત કરતા હતા, આપણે લેબની વિઝિટ કરશું, કેવી રીતે આપણે બેક્ટેરિયા ગ્રો કરીએ છીએ, એને પ્રિઝર્વ કરીએ છીએ અને આગળ પ્રોસેસમાં લઈ જઈએ. આ અમારી R&D લેબ છે. જે લેબની અંદર અમારી પાસે 45 દિન પણ ઉપરના બેક્ટેરિયા -80 ડિગ્રીમાં પ્રિઝર્વ કરેલા છે, બરાબર ને? જુદી જુદી કન્ટ્રીના બેક્ટેરિયા, આપણા ઇન્ડિયાના બેક્ટેરિયા બધા અહીંયા આપણે પ્રિઝર્વ કરેલા, આપણા આઇસોલેટ કરેલા બેક્ટેરિયા અહીંયા આપણે રાખીએ છીએ, બરાબર ને? પછી આપણે એ બેક્ટેરિયાને આગળ પ્રોસેસ કરતા હોઈએ છીએ. આપણે ઓટોક્લેવ છે, ઓટોક્લેવ પછી આપણે AHU રૂમની અંદર આપણે બેક્ટેરિયાને આગળ ગ્રો કરતા હોઈએ છીએ. આગળ લઈ જવાનું આ આપણું લેમિનાર રૂમ છે જેની અંદર આ બેક્ટેરિયાની પ્રોસિજર ચાલુ હોય છે. જે સ્ટાર્ટિંગથી જ બેક્ટેરિયા કેવી રીતે ગ્રો કરાવી પછી આપણે આગળ બલ્ક પ્રોડક્શનમાં લઈ જતા હોઈએ છીએ, બરાબર ને? આ અંદર AHU ને લેમિનાર રૂમ છે આપણા, જેમાં બધા બેક્ટેરિયા આપણે ગ્રો કરાવીએ. હા, તમે લેબની તો વાત કરી, આમાં તમારે ઘણો બધો સ્ટાફ છે, કર્મચારી, બરાબર? આ બધા માઇક્રોબાયોલોજી છે, આ બધા માઇક્રોબાયોલોજી છે બધા. અને આમાં તમે જે કર્મચારી છે બધા માઇક્રોબાયોલોજી, એના આ ટૂંકમાં લેબની અંદર જ હોય છે આખો દિવસ. તો એને સફોકેશન ન થાય અંદર રહેવા માટે તમે શું અમે સુવિધા? આપણે ટોટલી આ AHU યુનિટ છે આપણો, એર હેન્ડલિંગ યુનિટ. બરાબર, એની હેઠે જ કામ કરવું પડે. બેક્ટેરિયલ કોઈ પણ કામ આપણે ઈ કન્ડિશનમાં જ કરવું પડે. બરાબર, કરવા માટે આપણે બધી આ લેબ. અને ટેકનિશિયન કે પૂછીએ, તમારું નામ શું છે? જુલીબેન મારકણા. ને તમે શું ભણેલા? MSc બાયોટેકનોલોજી. ટૂંકમાં MSc બાયોટેકનોલોજી વાળો બધો તમારો સ્ટાફ છે. અહીંયા તમે આ માઇક્રોસ્કોપ છે ને, આમાં તમે બેક્ટેરિયાનું નિરીક્ષણ કરતા હો, અલગ અલગ નિરીક્ષણ કરતા હોય. એ પણ આપણે આગળ જોઈએ કે બેક્ટેરિયા તમે અલગ અલગ જે ખેડૂતોને રોગ આવતા હોય, પાકના સુકારો આવતા હોય, કોહવાર આવતા હોય, મૂળજન્ય રોગ આવતા હોય, તો એના માટે કેવી ડેવલપ કરેલી છે લેબમાં, એ પણ બતાવી શકીએ છીએ. પ્રોસેસ છે જે આપણે લેબમાં ગ્રો કરાવ્યા પછી એનેફિયમ લઈને આપણે આ ફર્મેન્ટેશનમાં આવીએ. આ ફર્મેન્ટેશન પ્રોસેસ એક આખું ફર્મેન્ટેશન પ્રોસેસ યુનિટ છે આપણું. આની અંદર એ બેક્ટેરિયાના જુદા જુદા કલ્ચરના જુદા જુદા ખોરાક નાખીને એને ગ્રો કરાવતા હોય. આટલી થોડી સારી કંપનીમાં આટલી ફેસિલિટી હોય. ટેમ્પરેચર મેન્ટેન એ કહું. હા,
આની અંદર પહેલા તો ફર્મેન્ટેશન પ્રોસેસની અંદર હરેક બેક્ટેરિયાનો અલગ અલગ ખોરાક હોય છે. એ ખોરાકને આની અંદર આપીને એને 121 ડિગ્રી આપણે ગરમ કરીએ છીએ. 121 ડિગ્રી ગરમ કરીને એ ખોરાકને કંટામ ફ્રી કર્યા પછી આથી જે બોટલ આપણી બેક્ટેરિયાની બની એનું આપણે આમાં એનોક્યુલમ કરીએ. એક બેક્ટેરિયા એક ટેમ્પરેચરે ગ્રો થતા હોય. તો 37 ડિગ્રીએ ગ્રો થાય, કોઈ 40 ડિગ્રીએ ગ્રો થાય. એટલે એ ગ્રો એનો આખા બધાને પ્રોન કરેલા છે. એટલે એ ગ્રો થયા પછી આપણે એને નીચે ફિલ્ટરેશન પ્રોસેસ ને લાઇફોલાઇઝેશન ને એ બધી અલગ અલગ પ્રોસેસ આપણે જોશું. હવે લેબની અંદર જે આપણું એનોક્યુલમ બની ગયું પછી એના પછી છે ને આને કહેવાય સીડ ફર્મેન્ટર. આ સીડ ફર્મેન્ટરની અંદર બેક્ટેરિયાના જે પણ ખોરાક છે એને આપણે સ્ટેલાઇઝ કરીને 121 ડિગ્રી ગરમ કરીએ. પછી એને આમાં એનોક્યુલમ કરીએ. એનોક્યુલમ કરીએ પછી આનો કોઈ 4 દિવસમાં ગ્રો થાય, કોઈ અઠવાડિયામાં ગ્રો થાય. એવી રીતે હરેક બેક્ટેરિયાને ટેમ્પરેચર આપણે અમુક બેક્ટેરિયા છે જેને આપણે 40 ડિગ્રી સુધી ગરમ કરી તો જ ગ્રો થતા હોય છે. કોઈના 22 ડિગ્રી થાય, કોઈ 37, કોઈ 40 અને ગ્રો થતા હોય. ગ્રો થયા પછી એ બેક્ટેરિયાને ઓક્સિજનથી માંડીને બધું આ ફિલ્ટરેડ એરની અંદર આખું આ મેકેનિઝમ છે ને પેનલ કંટ્રોલમાં હોય ને એનું ટેમ્પરેચર મેન્ટેન થતું હોય છે. બરાબર. એના પછી આ સીડ ફર્મેન્ટરથી આપણે પ્રોડક્શન ફર્મેન્ટરમાં સેમ પ્રોસેસ કરતા હોય છે. એમાં એવું છે હરેક બેક્ટેરિયાનું અલગ અલગ ક્રાઇટેરિયા છે. કોઈ છે ને 2 દિવસમાં ગ્રો થાય, કોઈ 7 દિવસમાં ગ્રો થાય, કોઈ 15 દિવસમાં ગ્રો થાય. એટલે બેક્ટેરિયા વાઇઝ એનો ગ્રોની પ્રોસેસ હોય છે. આ છે ફર્મેન્ટેશન પ્રોસેસ. એ આપણે ઉપર જોયું એને કહેવાય ડાઉન સ્ટ્રીમ. આ ડાઉન સ્ટ્રીમમાં ફર્મેન્ટેશન પ્રોસેસમાં આપણે ઊભા છીએ ડાઉન સ્ટ્રીમમાં. હવે આ ફર્મેન્ટરની અંદર જુદા જુદા જે બધા બેક્ટેરિયા છે જે અલગ અલગ ટાઈમે ગ્રો થતા હોય. બેક્ટેરિયા ગ્રો થઈ ગયા પછી આપણા માઇક્રોબાયોલોજી વાળા જે પીએચડી કરેલા સાયન્ટિસ્ટો છે એ આના ઓબ્ઝર્વેશનમાં એ ટેસ્ટિંગ થાય. ટેસ્ટિંગ થઈને એ કહે છે બેક્ટેરિયા પૂરા તંદુરસ્ત ને હટ્ટા બની ગયા છે, હવે તમે આને હાર્વેસ્ટ કરી શકો. એટલે એગ્રીકલ્ચર સેક્ટરમાં આપણે જેટલા પણ સારા પ્લાન્ટ છે એની પાસે અહીંયા સુધીની પ્રોસેસ હોય જનરલી. આ પ્રોસેસ પછી એ લોકો 1 લીટરની બોટલ ભરીને જેમ એનપીકેના બેક્ટેરિયા છે તો 1 લીટરની બોટલ ભરીને માર્કેટમાં મૂકતા હોય. એ બેક્ટેરિયાની સેલ્ફ લાઈફ હોય છે 6 મહિનાથી 1 વર્ષ. સીએફયુ કાઉન્ટ ડે બાય ડે ખેતર સુધી પહોંચતા ડાઉન થતા હોય. આપણે અહીંયાથી જ અલગ પડ્યા બીજા કરતા જે વિશ્વમાં લાઇફોલાઇઝેશન ટેકનોલોજી એગ્રીકલ્ચરમાં કોઈ નહોતું લઈ આવ્યું. એ અહીંયા પછી આપણે ફર્મેન્ટેશન પ્રોસેસ થઈ ગયા પછી આપણે માઇક્રોફિલ્ટરની અંદર બેક્ટેરિયાને માઇક્રોફિલ્ટર કરીને એનો જથ્થો આપણે કલેક્ટ કર્યો. કલેક્ટ કરીને આપણે આ લાઇફોલાઇઝેશન પ્રોસેસમાં આગળ લઈ જઈએ. આના પછી તમને લાઇફોલાઇઝેશન પ્રોસેસ વિશે તમને સમજાવીશ અંદર જઈને. હા રાજેશભાઈ, આમાં એક પ્રશ્ન એ થાય હા. કે જે માર્કેટમાં જે લિક્વિડ બોટલ ઘણા બધા ખેડૂતો યુઝ કરે છે તો એમાં આ 2000 લીટરનો આ જે પ્રોસેસ થાય બોટલ ભરાતી બરાબર. તો એમાં એની આયુષ્ય વધતી જતી હોય. અને આયુષ્ય એની 1 વર્ષ સુધી 6 થી 8 મહિના સુધી. એટલે ખેતરો સુધી પહોંચતા એને સેલ્ફ લાઈફ બહુ ડાઉન થતું. એટલે ફાર્મરને મગજમાં એવું થઈ ગયું છે જે આ બાયોલોજીકલ પ્રોડક્ટ કરવાથી ધીમે ધીમે હાલે એનું રિઝલ્ટ સીધું ઓછું આવે, પણ એવું કશું હોતું નથી. બાયોલોજીકલ ટ્રીટમેન્ટ એવી જ છે જે ફાસ્ટ રિઝલ્ટ આપે, ફાસ્ટ એનું આખું ઉતારાથી માંડી બધી રીતે બાયોલોજીકલની તાકાત બહુ જોરદાર છે. આપણે ફાર્માસ્યુટિકલમાં પણ જોશું જેમાં અગ્રગણી બીમારી છે બધી બાયોલોજીકલ જ હોય છે. બરાબર ને. એટલે એ ફાર્માસ્યુટિકલની ટેકનોલોજીને જ આપણે એગ્રીકલ્ચરમાં આયુષ્ય ઓછી છે અને લાયોફિલાઇઝેશન કર્યા પછી આયુષ્ય આપણે એને યંગ બેક્ટેરિયાને આપણે ફ્રીઝ કરી આપ્યો. ફ્રીઝ કર્યો અને લાઇફોલાઇઝેશન ટેકનોલોજી ફ્રી આપણે યંગ બેક્ટેરિયા ફ્રીઝ કર્યા પછી એ આપણે 2 વર્ષ આપણે લખીએ છીએ 2 વર્ષ 5 વર્ષ કશું થતું નથી. 6 મહિના પછી 2 વર્ષ પછી એને પાણીમાં નાખી એટલે એની જે આપણે ફ્રીઝ કર્યો તો ત્યારથી જ એની સાયકલ ચાલુ થતી હોય છે. અચ્છા, ટૂંકમાં જ્યારે ખેડૂત યુઝ કરે લાયોફિલાઇઝેશન બેક્ટેરિયા ત્યારથી તેની ઉંમર દેખાય. 25 વર્ષનો પેક કરેલો હોય તો 25 વર્ષનો ત્યારથી જ એનું કાઉન્ટ એટલે યંગ બેક્ટેરિયા આપણા ખેતર લિક્વિડમાં શું થાય છે? લિક્વિડમાં એની બોટલમાં આયુષ્ય વધતી જાય. ખેડૂત પાણી પોતા કાઉન્ટ ધીમે ધીમે ડાઉન થતું જાય. આ લાયોફિલાઇઝેશનમાં એન્ટર થવા માટેની આ પ્રોસેસ છે બધી, બરાબર, લેબની. આ આખો એચયુ રૂમ છે જે પ્રેશરની અંદર ને ફિલ્ટરેડ એરની અંદર જ હોય છે. આ પ્રેશર વાટો આપે. અત્યારે આપણે આવી ગયા છીએ લાઇફોલાઇઝેશન રૂમની અંદર જે આખો એર
કંટ્રોલિંગ યુનિટ જેને AHU કહેવાય, જેની અંદર ફિલ્ટરેડ એર અને આખું પ્રેશર મેન્ટેન ની અંદર આ બધું કાર્ય થતું હોય છે. આપણે આગળ જે જોયું જે ફર્મેન્ટેશન ની અંદર 3000 લીટર બેક્ટેરિયા NPK ને આપણે ગ્રો કર્યા, પછી માઇક્રોફિલ્ટર કર્યું, એની જે માઇક્રોફિલ્ટર કરીને જે જથ્થો આવ્યો એ જથ્થાને આપણે લાઇફલાઇઝેશન પ્રોસેસ ની અંદર જ નાખ્યો. આ 40 કલાકની સાયકલ હોય છે. એના પછી આ આખું 1 કિલો પાવડર રૂપે કન્વર્ટ થતું હોય છે. એટલે આનાથી આપણને ફાયદો શું થઈ ગયો? એક તો ખેડૂતો મિત્રોને જે આપણે લિક્વિડ ફોર્મમાં બેક્ટેરિયા જતા હતા એને ખેતર સુધી પહોંચતા જે સેલ્ફ લાઈફ ઓછી થતી હતી એ સેલ્ફ લાઈફ આપણે ફિનિશ કરી આપી, એટલે એને પૂરતો સેલ્ફ લાઈફ છે કાઉન્ટ એને મળે છે. પ્લસ આપણે NPK બેક્ટેરિયાને 3 બોટલ જુદી જુદી લેવી નથી પડતી, એક જ બોટલની અંદર આખું કોન્સેસિયા પ્રોડક્ટ આપણે એને આપી શકીએ છીએ. તો એક તો સેલ્ફ લાઈફ આપણે એને આપી શકીએ છીએ, એક આપણે લાઇફલાઇઝેશન કર્યું એટલે કોન્સેસિયા પ્રોડક્ટ આપણે એને આપી શકીએ છીએ. એટલે આ લાઇફલાઇઝેશનની ખાસિયત આ છે જેથી આપણે કોન્સેસિયા કરી શકીએ છીએ. મિત્રો, મારું નામ છે પલ્લાસ કાનજીભાઈ કાલાવડિયા અને હું ફિસ્ફા બાયો સાયન્સ કંપનીમાં ડાયરેક્ટર છું અને અમે ગ્રુપ ઓફ કંપનીઝ રન કરીએ છીએ, જેમાં અમારું મધર યુનિટ છે ફિસ્ફા રબર લિમિટેડ, જેમાં અમે રબર પ્રોડક્ટ બનાવીએ છીએ, અને બીજું યુનિટ છે અમારું ફિસ્ફા એગ્રી, જેમાં પીનટ પ્રોસેસિંગ યુનિટ છે અમારું, ત્રીજું યુનિટ છે અમારું ફિસ્ફા બાયોજેનિક્સ, જેમાં અમે API ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ બનાવીએ છીએ. અને આ દરેક ગ્રુપ ઓફ કંપની વતી અમે 22 દેશોમાં એક્સપોર્ટ કરીએ છીએ, જેમાં અમેરિકા છે, યુરોપ છે, આફ્રિકા છે, એશિયા છે, એમ કરીને અમે લગભગ દરેક કોન્ટિનેન્ટમાં અમારી સપ્લાય છે. અમે ISO સર્ટિફાઈડ, GMP, ઇકોસર્ટ, FSSI જેવા સર્ટિફિકેશનો પણ અમે પ્રાપ્ત કર્યા છે. અમારી પાસે 700+ એમ્પ્લોયમેન્ટ અમે રોજગારી અપાવીએ છીએ. અમે ફિસ્ફા બાયો સાયન્સમાં મુખ્ય અમારો ઉદ્દેશ છે કે બેક ટુ નેચર, જે અમારા પિતાશ્રીએ આપેલો છે, જે ઉદ્દેશથી આજે સહજીવી રચના બને, ઝેરમુક્ત જીવન બને, તંદુરસ્ત જીવન બને, જેમાં પશુ, પંખી, પ્રાણી દરેક સહભાગી બને અને ઇમ્યુનિટી વધે, તંદુરસ્ત જીવન જીવે, એવો આ ઉદ્દેશથી અમે આ કંપનીની શરૂઆત કરી છે. જેમાં અમારું મુખ્યત્વે કાર્ય રહેશે કે કેમિકલ ફ્રી ઝેરમુક્ત ખેતી બને અને લોકોને સ્વસ્થ જીવન મળે, જેમાં પશુ, પંખી, પ્રાણી જે સમગ્ર જીવનમાં સહભાગી બને અને તંદુરસ્તી જળવાય, સમૃદ્ધિ વધે, એવા ઉદ્દેશ સાથે અમે ફિસ્ફા બાયોજેનિક્સ ચલાવીએ છીએ. જેમાં અમારી સાથે રાજેશભાઈ પટેલ, જીતભાઈ, અમે આ ડાયરેક્ટર તરીકે જવાબદારી નિભાવીએ છીએ. અમે જે કાંઈ પ્રોડક્ટ્સ ડેવલપ કરી છે એ બાયો ફર્ટિલાઇઝર છે. તો અમારે મુખ્ય જે ઉદ્દેશ છે કે ભાઈ જે કાંઈ આજે વનસ્પતિ એ મુખ્ય આપણો આધાર છે, જેમાં આટલા રસાયણો વપરાય છે, ઝેર વપરાય છે, જે ખોરાક દ્વારા આપણા જીવનમાં આવે છે, અને કેટલાય સવાલો જીવનને અનુલક્ષીને જે કેન્સરથી માંડીને જે બીમારીઓ આજે હલ કરવી મુશ્કેલ પડે છે, આજે ફાર્માસ્યુટિકલની મોટી ચેલેન્જ છે. તો આપણે સાથે મળી એક ઉદ્દેશ સાથે કે ઓર્ગેનિક ખેતીની સ્થાપના કરીએ, જેમાં અમે કાર્યમાં ખેડૂતોને અવેરનેસ વધારીએ, ઓર્ગેનિક પ્રત્યેની જાગૃતિ વધારીએ અને કેમિકલ ફ્રી ખેતી કેમ થાય એ ઉદ્દેશ સાથે અમે એને ખેડૂતો મિટિંગ, સેમિનારો, એક્ઝિબિશન એ પણ અમે સામેલ કર્યા છે કાર્યમાં. તો મુખ્યત્વે આ ઉદ્દેશ સાથે આપણે સૌ સાથે મળીને આ એક સમગ્ર જીવ એ આપણી ઉદ્દેશ જે હતો કે સમગ્ર જીવ એ સાથે આ સૃષ્ટિની રચના છે. તો આ સમગ્ર જીવની સાથે અસ્તિત્વ એ મુખ્ય આપણો આધાર છે. તો આપણે સાથે મળીને આપણે જવાબદારી નિભાવીએ. અમે આ સાથે અમે જે કંઈ પ્રોડક્ટ છે અમારી, જે બાયો ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, જેમાં
જૈવિક બેક્ટેરિયા જે જમીનમાં રહેલા અલભ્ય ને લભ્ય બનાવી અને છોડને પૂરતું પાડે છે. અને સાથે અમે ખેડૂતોને એ પણ જ્ઞાન કરાવીએ છીએ કે ભાઈ કેમિકલ ફ્રી ખેતી કેમ થાય અને જીવન સુરક્ષિત બને, જેમાં પશુ પંખી મનુષ્ય અને સહભાગી સહિયારો સાથે આપણે આ જવાબદારી નિભાવીએ. તો મારો આગ્રહ છે સૌ સાથે મળીને આ જવાબદારીને આગળ વધારીએ, જેમાં આપણો સૌનો સાથ રહેશે અને જલ્દીથી આપણે આ કાર્યને પૂર્ણ કરશું. બીજું પલાશભાઈ, આપણે જે પ્રોડક્શન કેટલું થાય છે અને સપ્લાય કેવી રીતે થશે એની વિશે કંઈ કહેવું પડશે? અમારે છે પ્રોડક્શન લાઇન છે, લેબ ટુ ફર્મેન્ટેશન, લિક્વિડ ફર્મેન્ટેશન, પછી લાઈફલાઇઝેશન ટેકનોલોજી છે, જેના દ્વારા અમે પ્રોડક્શન લાઇન છે અમારી. અને લાઈફલાઇઝેશન ટેકનોલોજી એ મુખ્ય અમારી પ્રોડક્ટ ટેકનોલોજી છે, જેમાં જે સેલ્ફ લાઈફ છે બેક્ટેરિયાની, આજે જે લાઈફ છે પ્રોડક્ટમાં બેક્ટેરિયા છે એ લાઈફ છે, એ લાઈફ ફિલ્ડ સુધી, ખેતર સુધી આપણે સ્ટેબિલિટી પ્રોડક્ટ એક સારી રીતે એપ્લિકેશન થાય એ અમારો મુખ્ય ઉદ્દેશ છે. અને અમે વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકીએ એવા અમે પ્રયાસ કરીએ છીએ. બીજું કે પલાશભાઈ, કે મોદી સરકારનો જે ઉદ્દેશ છે ઓર્ગેનિક ખેતી તરફ વળવાનો ખેડૂતોને, તો એના ખેડૂતો વિશે શું સંદેશો આપશો? જુઓ, આ એક સામૂહિક જવાબદારી છે. સરકાર એક ઉદ્દેશથી પૂરી નહીં થાય. આપણે સૌ સાથે મળીને આ ઉદ્દેશને એક સહકાર સાથે આપણે સાથે મળીને પૂરો કરશું તો જલ્દીથી આપણે આ ઉદ્દેશને પાર કરી શકશું. જી, અહીંયા આપણે કેટલા વર્ષથી આપની કંપની ચાલી રહી છે? અમારું ફિશફા બાયોસાયન્સ છે એ 15 વર્ષ જેટલું સમય થઈ ગયો છે, જે અમે આ ઓર્ગેનિક કન્સેપ્ટમાં અમે આ જવાબદારી લઈને આગળ વધીએ છીએ. અમે જે આ ઉદ્દેશ છે ઓર્ગેનિક ફાર્મિંગ અને સમૃદ્ધ લાઈફ, હેલ્ધી લાઈફ, આ ઉદ્દેશની સાથે અમે જે કંઈ ટેકનોલોજીનો અમલ કર્યો છે, જેનો અમે કોઈ પેટર્ન અથવા કોઈ અધિકાર પ્રાપ્ત નથી કર્યો, જેથી વધુમાં વધુ લોકો જોઈ શકે, એ પણ અમલ કરી શકે અને એ પણ એમાં સહભાગી બને, એવો ઉદ્દેશ અમારો છે. 21મી સદીનું મહાપરિવર્તન, ઓર્ગેનિક ભારત.